નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ગિરનારની તળેટીમાં આવેલ ભગવાન ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત વિધાન અનુસાર પૂજન કરી ધજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। સાધુ સંતો પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો। ધજારોહણ પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન મહાદેવનું પૂજન કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવો ભવનાથ ખાતેના વિવિધ આશ્રમ ખાતે પણ ધજારોહણ કરવામાં આવ્યું। જૂનાગઢ તારીખ 5 માર્ચ 2024 મહાશિવરાત્રિ મેળાનો જૂનાગઢ ભવનાથ મહાદેવના શાસ્ત્રોક્ત પૂજન ધજારોહણ સાથે હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહાદેવ 11ના દિવસે ગિરનાર ખાતે મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, શ્રી હરિગીરી બાપુ, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વાસિયા, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સહિત સાધુ સંતો પદાધિકારીઓ અને અધિકારીઓ ધજારોહણ વિધિમાં જોડાયા હતા। ધજારોહણ પૂર્વે શ્રી હરિગીરી બાપુ, કલેક્ટર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, જિલ્લા પોલીસ વડા શ્રી સહિતનાઓએ ભગવાન ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું। આ પૂર્વે ગિરનાર તીર્થ ક્ષેત્રના અને શ્રી મુક્તાનંદ બાપુ સહિતના અન્ય સાધુ સંતોએ ભગવાન મહાદેવની પૂજા કરી હતી। મેયરશ્રી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી સહિતના અધિકારીઓ અને સાધુઓએ વિવિધ અખાડા સ્થાનકના દર્શન કરવાની સાથે ભારતી આશ્રમ ખાતે ભારતી બાપુના સમાધિ સ્થાનના દર્શન સાથે આશ્રમ ખાતે ધજારોહણ માટે ધ્વજપૂજન કર્યું હતું। ઇન્દ્ર ભારતી આશ્રમ ખાતે દેવ દર્શન કરવા સાથે ધજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી હરિનંદન બાપુ, શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, શ્રી મહેન્દ્રગીરીજી બાપુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા સહિતના ગણ્યમાન્ય સાધુ સંતો ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર શ્રી NF ચૌધરી, પ્રાંત અને મેળા અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તજનો દ્વારા હર હર મહાદેવના નારાથી સમગ્ર ગિરનારની તળેટીનું આકાશ ગુંજવી મૂક્યું હતું અને મોટી સંખ્યાની અંદર સાધુ સંતો સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ મેળાની અંદર ભાગ લેવા માટે પોતપોતાના વાહનો અને બસ સહિતના વાહનો પર પહોંચ્યા હતા। आज के दिन 5 तारीख से शिवरात्रि का परंपरागत मेला जूनागढ़ में भवनाथ महादेव में शुरू हुआ। भवनाथ महादेव को प्रथम ध्वजा चढ़ती है, फिर जो है जूना अखाड़ा, अभान अखाड़ा और अग्नि अखाड़ा, ये परंपरा है। यहाँ दामोदर कुंड भी है, वहाँ भी परंपरागत लोग स्नान करते हैं, मगर मुर्गी कुंड जो है साधु रात को 12 बजे स्नान करते हैं और मेला संपन्न होता है। और ये 3 जो है रगड़ी पालकी निकलती है। ये आदिकाल से मेला चलता है। हरिओम।